પૂનમબેન મેડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શો દરમિયાન વિવિધ ચોક અને વિસ્તારોમાં પૂનમ મેડમનું વિવિધ જ્ઞાતિના આગેવાનોએ સ્વાગત કરી આવકાર આપ્યો હતો। ત્યારબાદ પૂનમબેનના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવા ધારાસભ્ય પબુભા માણેક, રઘુવંશી અગ્રણી, દ્વારકાદાસ રાયચુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં આ રોડ શો દ્વારા જાહેર સભા સ્થળે પહોંચી વિશાળ જનસંખ્યાને પૂનમબેન મેડમે અને સાથે જ પબુભા માણેક વિવિધ જ્ઞાતિના આગેવાનોએ સભા સંબોધી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ દેવભૂમિ દ્વારકા વિસ્તાર પૂનમ મેડમને મોટી લીડ આપવાનો પણ નિર્ધાર કર્યો હતો। ધ્યાન હોય તો મેં લીડ કોઈ દિવસ 2014 માં હોય કે 2019 માં હોય, મેં કોઈ દિવસ લીડની વાત કરી નથી અને આજ પણ વાત નથી કરતી। પણ મને ખાતરી છે નાગરિકો એ લીડ નિશ્ચિત કરશે અને પાર્ટીની જે અપેક્ષા છે એ મુજબની લીડ આ ક્ષેત્રના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય। આવનારી પેઢી પોલીસની મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશયથી સુરતમાં પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ